ગુજરાતના લોકપ્રિય મેગેઝિન ચિત્રલેખાના 75મા વાર્ષિક અંકની ઉજવણીનો સમારોહ મુંબઈમાં યોજાયો, જેમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. અમિત શાહે રામ મંદિર અને મુંબઈ હુમલાની ઘટના સમયે ચિત્રલેખામાં કરેલા રિપોર્ટિંગની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત આ તરફ ચિત્રલેખામાં પ્રકાશિત થતા વિવિધ લેખના શીર્ષકને વિશેષ દાદ આપી હતી. મંદિરના મુદ્દામાં ત્રણેય વખતે એમને વિશેષાંકો બહાર પાડ્યા અને પહેલી બાર ગુજરાતી સાપ્તાહિકે હિન્દી ટાઇટલ લગાડેલું લીખ દો મેરે રોમ રોમ મે રામ. અને મિત્રો, ખૂબ તમે રામ મંદિરની આ દેશના જીવન યાત્રામાં શું જરૂરિયાત છે, મેં હું તો નાનપણથી રામ જન્મભૂમિનો સમર્થક છું, એના માટે લડ્યો છું, જેલમાં ગયો છું, પરંતુ ક્યારે આવું સુંદર નિરૂપણ કન્વિન્સિંગ શીરાની જેમ ઘરે ઉતરી જાય એવું નિરૂપણ ચિત્રલેખાએ કર્યું. અમિત શાહે પોતાને ચિત્રલેખાના વાચક ગણાવીને ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિક કોટક અને વાઇસ ચેરમેન મનન કોટકને 75 વર્ષની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.